કે જે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટની જે સુવિધા છે ભારત સરકાર અને ગુજરાત સરકાર હેલ્થ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે, જેથી જે દર્દીઓ દૂરથી આવતા હોય એને કેસ કઢાવવા લાંબી કતારોથી અને સમયનું બચાવ થઈ શકે. હવે આવા એકાઉન્ટમાં શું છે કે આવા એકાઉન્ટ માટે જે લાભાર્થી છે એને પાસે એન્ડ્રોઈડ ફોન હોવો જરૂરી છે અને એને સાથે જે આધાર કાર્ડ નંબર એનો જે છે લિંક હોવો જરૂરી છે, તો એની સેવાનો પૂરો લાભ લઈ શકે. કેમ કે જ્યારે એ આવા એકાઉન્ટ જનરેટ કરવા અમારા વિન્ડો पे આવે છે ડેટા ઓપરેટર પાસે અથવા તો એને શું છે કે એ ઓટીપી માંગે છે અને ઘણા લોકો ડાયરેક્ટ લોકો ગામની જનતા છે એ આવે છે તો એની પાસે એટલી પૂર્ણ માહિતી નથી હોતી. તો આવા કાર્ડ માટે આધાર કાર્ડ અને એન્ડ્રોઈડ ફોન હોવું જરૂરી છે અને જે લિંકથી હોય. હવે એનાથી એક એકાઉન્ટ જનરેટ થાય છે એ ઘરે બેઠા આપણા એપ્લિકેશન ડાઉનલોડ કરી તો અહીંયાથી QR કોડમાં જઈને પોતાની હોસ્પિટલનું ટોકન નંબર જનરેટ કરી શકે, જેથી કરીને અહીંયા આવીને બહુ લાંબી લાઇનમાં કતારમાં ઊભું રહેવું નહીં પડે અને સમયનો બચાવ અને યોગ સારવાર અને યોગ માર્ગદર્શન એ મળી શકે. અને આ જે જનરેટ થાય છે ટોકન નંબર એની વધારે સમય મર્યાદા 30 મિનિટની હોય છે. અને જે લોકો કદાચ ઘરે નહીં કાઢી શકતા હોય તો અહીંયા અમારા આવા કાઉન્ટર શરૂ કરવામાં આવેલો છે. અહીંયા ડેટા ઓપરેટર હોય છે સવારથી સાંજ સુધી, એનો સંપર્ક કરી અને આ સેવાનો લાભ લઈ શકે અને જેથી અમે દર્દીની લાઈનનો ઘસારો ઓછો થશે અને ઝડપી સેવા મળશે અને યોગ માર્ગદર્શન મળી શકશે. પ્રોસેસ ટોટલી નંબર, નામ, ઉંમર લેવાનું કરાવો. દેખાડો સ્કેન ઓપ્શન આમાં ડોક્ટરને બતાવ્યું. જામનગરની અંદર જીજી હોસ્પિટલની અંદર જે ટોકન સુવિધા કરવામાં આપી છે, બહુ સારી બાબત કહેવાય. સરકારોના વિચારો ક્યારેક આવું કરતા હોય છે તો પબ્લિકને રાહત મળે એવું હોય છે. પણ આમાં રાહતની વાત શું છે કે માની લ્યો કે એને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લીધો હોય તો એને પછી લાઇનમાં શું કામ ઊભું રહેવું? આમ જનતાજી લાઇનમાં ઊભા હોય પાછા જ ટોકન લીધા પછી એને લાઇનમાં ઊભું રહેવું, તો એના કરતાં તો એ પાછી વેલિડિટી નથી હોતી, એની 30 મિનિટની વેલિડિટી હોય છે. એટલે આવું બધું નાટક કરવાનું બંધ કરી દેવાય. ને આમાં વધારે પડતા જે સરકારી હોસ્પિટલની અંદર આવતા હોય ગરીબ મધ્યમ વર્ગ હોય છે, અને ગરીબ માણસોને આ બાબતની અંદર ઓછી જાણકારી હોય છે. છતાંય જો સરકાર આવા નવા નુસ્ખા કરીને પબ્લિકોનું ધ્યાન દોરવા માંગતા હોય કે અમે આ વસ્તુ કરી, વાસ્તવિકતા જે હોસ્પિટલની અંદર છે જે સુધારા વધારા કરવા છે. હમણાં જ આવ્યું હતું કે આટલી બધી આવી ટેકનોલોજીની અંદર જો આપણું ભારત દેશ ગુજરાત કે જામનગર જઈ રહ્યું હોય તો પછી આમાં લાઇનમાં ઊભું રહેવાની શું જરૂર છે? એના કરતાં એક નોખી એની બારી રાખવી જોઈએ કે જેને ટોકન મેળવ્યું છે, એને ઓનલાઈન એનો એપોઇન્ટમેન્ટ લીધો છે, તો એને એક અલગ જ બારી કરવી જોઈએ કે જેની અંદર ત્યાં જઈને એને તાત્કાલિક એનો એપોઇન્ટમેન્ટ મળી જવો જોઈએ. પણ આ બધું નાટક છે. અને જીજી હોસ્પિટલ માત્ર ને માત્ર અત્યારે જામનગરની અંદર જેમ ગુજરાતની અંદર મોટામાં મોટી કહેવાય છે, જ્યાં મેડિકલની અંદર હજારો વિદ્યાર્થીઓ જે ડૉક્ટર બનવા માટે ત્યાં થનગની રહ્યા છે ને બની જશે, પણ જે પ્રાથમિક સુવિધા છે ને એ ટોટલ લોસ છે. ને આવા નવા નાટક કરવો એ જરૂરી નથી, ને કરવું તો એક અલગ બારી દેવી જોઈએ. આ તો દેશી ભાષામાં કહે છે કે કૂતરું જાતું હોય ગાડાની નીચે ને મેજ ભાર ઝીલો એના જેવું છે.